વેલકમ ટુ મેથેમેટિક્સ વિથ વિનોદ શાહ. મિત્રો, 11 સાયન્સના નવા સરકારશ્રી દ્વારા પ્રકાશિત કરેલ સિદ્ધાંતો એટલે કે જે મુદ્દાઓ આ વર્ષના કોર્સમાં રહ્યા છે વર્ષ 2020 માટે એ પુનરાવર્તનના સ્વરૂપમાં આપણે ફરી શીખવાનો અને જાણવાનો આજે પ્રયત્ન કરવાના છે. અને એમાં ગણ એ આપણું પ્રથમ પ્રકરણ, એમાંથી મુદ્દાઓની ચર્ચા કરીશું. સૌથી સરસ વસ્તુ જે આપણે ગણ વિશે જાણવાની છે, તો ગણ એટલે શું? ગણ એટલે શું? કોને ગણ કહેવાય? આમ તો બહુ લોડ સ્ટાન્ડર્ડ થી આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરતા આવ્યા છે અને ગણ એટલે શું એવું કદાચ જાણતા પણ હોઈએ. ગણ કોને કહીએ છે? ગણ કોને કહીએ? તો ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. બસ આ મુદ્દાને જો તમે ખૂબ ઊંડાણથી સમજી લો તો પ્રશ્નોના જવાબ આપી શકશો. ગણ કોને કહેવાય? તો ગણ એ સુવ્યાખ્યાયિત, સુનિશ્ચિત, કન્ફર્મ કહી શકો કે આ સમૂહનો સભ્ય છે, એટલે કે સમૂહમાં આવે છે કે સમૂહમાં એનો સમાવેશ નથી થતો. જો નિશ્ચિતપણે આપણે કહી શકીએ તો એવી વસ્તુઓનો જે સમૂહ છે એને આપણે ગણ કહીએ છીએ. દાખલા તરીકે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. આ સુનિશ્ચિત છે, કારણ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ બહુ જ નિશ્ચિતપણે કહી શકાય કે આમાં 1, 2, 3, 4 નો સમાવેશ કરે. તો આવો જે સુવ્યાખ્યાયિત સમૂહ છે એને આપણે ગણ કહીએ છીએ. 10 થી નાની અવિભાજ્ય યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. મિત્રો, 10 થી નાની અવિભાજ્ય યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓમાં ફક્ત એક જ આવશે અને એ છે સંખ્યા 2. 2 અવિભાજ્ય પણ છે અને યુગ્મ પણ છે. તો આવો જે સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ એને આપણે ગણના નામથી ઓળખીએ છીએ. હવે એક નમૂનો એવો પણ લઈએ જેમાં તમે નિશ્ચિતપણે કોણ છે એમાં એ નહીં કહી શકો. દાખલા તરીકે ભારતના 3 સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ખેલાડીઓ. તો આમાં સુનિશ્ચિતપણે ભારતના 3 સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ખેલાડી કોણ છે એવું નહીં કહી શકાય. બરાબર? હું મારા જમાનાના ખેલાડીઓને કહું કે એ તો બહુ સર્વશ્રેષ્ઠ હતા. તમે અત્યારના ખેલાડીને કહો સાહેબ આ બહુ સર્વશ્રેષ્ઠ છે, રાઈટ? કોઈકને વળી એના પસંદગીના ક્રિકેટર હોય એ બહુ શ્રેષ્ઠ લાગતા હોય. તો અહીંયા દરેક વ્યક્તિએ આ સર્વશ્રેષ્ઠ અલગ અલગ આવશે. આવી જ રીતે સર્વશ્રેષ્ઠ પિક્ચર હોય, સર્વશ્રેષ્ઠ નવલકથા હોય, સર્વશ્રેષ્ઠ મેથેમેટિશિયન હોય, કોઈ પણ હોય વસ્તુ જ્યાં તમે સુવ્યાખ્યાયિત ન કરી શકો, મતલબ સુનિશ્ચિત ઘટકો કોણ છે એવું ન કહી શકો, તો એને ગણ કહેવાતો નથી. તો કોને ગણ કહેવાય અને કોને ગણ ન કહેવાય એ આ મુદ્દા પર આધારિત રહેશે. સુવ્યાખ્યાયિત વસ્તુનો સમૂહ એ ગણ થશે અને આવું જે સુવ્યાખ્યાયિત નહીં હોય એ ગણ નહીં થાય. દાખલા તરીકે ચાલો હું તમને પૂછું છું, ઇન જનરલ ક્વેશ્ચન પૂછું છું કે મનપસંદ મીઠાઈઓનો સમૂહ. તો વ્યક્તિઓ જુદી જુદી આવશે.
મનપસંદ મીઠાઈ. મને કંઈક મનપસંદ મીઠાઈ હશે, તમારી મનપસંદ મીઠાઈ બીજી કોઈક હશે, અન્ય વ્યક્તિ કંઈક ત્રીજું નામ આપશે, તો આ શું વ્યાખ્યાયિત નહીં થાય. તો એવો સમૂહ એ ગણ નહીં બને. સમજી ગયા? ગણ કોને કહેવાય? વેરી ગુડ. તો મિત્રો, ગણ કોને કહેવાય એવું જાણી લીધા બાદ ગણને કેપિટલ લેટર્સ દ્વારા દર્શાવીશું. આવા નામ આપીશું. જ્યારે ગણનું નામ આપવું હોય તો મોટા ભાગે એને કેપિટલ લેટર્સ દ્વારા નામ આપીશું. ગણ દર્શાવવા માટેની બે રીતો છે. આખા પ્રકરણનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે દોસ્તો. હું રિવિઝનના સંદર્ભમાં અને ઘણી બધી વાતો ફરી શીખતા હોય એ સ્વરૂપે તમારી સાથે ચર્ચા કરીશ. ગણ દર્શાવવાની બે રીતો છે. એક યાદીની રીત, બે ગુણધર્મની રીત. જો કોઈ ગણ છે દોસ્તો તો એ ગણને આપણે બે રીતે દર્શાવી શકીએ. એક યાદીની રીતે અને બે ગુણધર્મની રીતે. યાદીની રીતની જો વાત કરીશું આપણે, તો યાદીની રીતમાં જેમ નામ આપીએ છીએ એ રીતે નામ આપી દઈશું. ત્યારબાદ છગડીયા કૌંસમાં, ધનુષ્ય કૌંસ પણ કહેવાય, છગડીયા કૌંસમાં ગણના સભ્યો એટલે જેના દ્વારા ગણ બન્યો છે, જેના દ્વારા ગણ બન્યો છે એને સભ્યો કે ઘટકો કહીએ છીએ. તો જેના દ્વારા ગણ બન્યો છે એ સભ્યોને છગડીયા કૌંસમાં અલ્પ વિરામ દ્વારા અલગ પાડીને દર્શાવવામાં આવે છે. જેમ કે મેં પહેલો નમૂનો આપ્યો તો 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ. એ વસ્તુને મેં અહીંયા યાદીની રીતે દર્શાવી. શું કરીએ છીએ? ધનુષ્ય કૌંસમાં ગણના સભ્યોને અલ્પ વિરામ દ્વારા છૂટા પાડી દર્શાવીએ છીએ. મિત્રો, અહીંયા કેટલીક નોંધ મગજમાં રાખવા જેવી છે કે ક્રમનું કોઈ મહત્વ નથી. તમે જે ઘટકો દર્શાવો છો એમાં ક્રમમાં દર્શાવવા એવું જરૂરી નથી. તમે ગમે તે ક્રમમાં દર્શાવી શકો છો. બીજી વાત, એકનો એક સભ્ય બીજી વખત લખાતો નથી. દાખલા તરીકે સ્મોલ શબ્દના અક્ષરોનો સમૂહ. આને મારે યાદીની રીતમાં દર્શાવવું હોય તો હું કોઈક નામ આપીશ ગણનું. મેં નામ આપી દીધું, બરાબર. હવે ઘટકો જ્યારે લખો ત્યારે અલ્પ વિરામ દ્વારા છૂટા પાડીશું. એકનો એક ઘટક બીજી વખત નહીં લખવાનો. ક્રમનું કોઈ મહત્વ નથી. તો એસ સ્મોલ લેટર્સ પણ આપ લખી શકો છો. એસ, એમ, એ, એલ. ફરી એલ આવે છે તો બીજી વખત એલ લખવાની કોઈ જ જરૂર નથી. સમજી ગયા ને? તો આ થઈ યાદીની રીત. તમારી પાસે જે સુનિશ્ચિત સમૂહ હતો એમાં જે ઘટકો છે એમને છગડીયા કૌંસમાં અલ્પ વિરામ દ્વારા લખીએ છીએ. ક્રમનું મહત્વ નથી. એકનો એક ઘટક બીજી વખત લખાતો નથી. સમજી ગયા? આગળ વધીએ. ગુણધર્મની બીજી રીત છે ગુણધર્મ. આમાં 8, 9, 10 સુધીનું અને એનાથી પણ લોઅર સ્ટાન્ડર્ડના જે બેઝિક મુદ્દાઓની જરૂર છે દોસ્તો, એ તમારી પાસે બહુ ક્લિયર હોવી જોઈશે. ગુણધર્મની રીતમાં શું થાય આપણે કોઈ એક નમૂનો લઈને જ સમજીએ અને હમણાં જ આપણે જેની ચર્ચા કરી ચૂક્યા છે તે. A = 1, 2, 3, 4. વિચારો દોસ્તો,
કારણ કે એક વખત તો આપણે શીખ્યા જ છે, હું પુનરાવર્તનના ફોર્મમાં ડિસ્કસ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો સાંભળીએ હવે કે ગુણધર્મની રીતમાં શું હોય. તો ગણમાં દર્શાવેલા જે ઘટકો છે તે ઘટકો સુનિશ્ચિત એટલે કે નક્કી એક ગુણધર્મનું પાલન કરતા હશે. આ ઘટકો કોઈ એક ચોક્કસ જ ગુણધર્મનું પાલન કરતા હશે અને ફક્ત આ જ લોકો પાલન કરતા હશે. એમના સિવાય કોઈ પાસે એવો ગુણધર્મ નહીં હોય. એવી જે વસ્તુ છે, એવો જે ગુણધર્મ છે, જે પ્રોપર્ટી છે એની પાસે, એ આપણે દર્શાવવાની છે. એકથી વધુ રીતે આપ જવાબ લખી શકો છો. ગુણધર્મમાં કોઈ એક જ પ્રશ્નને અલગ અલગ રીતે આન્સર આપી શકાય. અહીં દોસ્તો સૌથી પ્રથમ તો આપણા મગજમાં આવી જાય કે સર આ તો 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે. બિલકુલ સાચી વાત છે. તો હવે એને દર્શાવવું કેવી રીતે? તો x કોલન અને કોલન વચ્ચે x કોલન x a. હવે એની પાસે જે ગુણધર્મ હોય ને એ ગુણધર્મ અહીંયા આપણે લખી દેવાનો. x a 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ આપણે એનો ગુણધર્મ આપી દીધો. ક્લિયર? કોઈ એવું કે સર હું આને આ રીતે દર્શાવું કે x કોલન x belongs to n, મતલબ પ્રાકૃતિક છે. બિલકુલ સાચી વાત છે. અને 6 થી નાની છે, 6 થી નાની છે પ્રાકૃતિક સંખ્યા, તો પણ આ સત્ય જવાબ છે. હવે થોડું જે મેં કીધું તમને કે એવું બેઝિક ખબર જ છે, તો હું ચર્ચા અવશ્ય કરીશ. x કોલન x belongs to n, આ ખોટી વાત થશે દોસ્તો, કારણ કે 5 થી નાની લખવી પડશે. આપણે લખવું પડશે 4 સુધીના ઘટક છો, 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. જસ્ટ 1 2 3 અને 4 જ હતા. 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. આ જ વસ્તુને જો હું ઈચ્છું તો આવું પણ લખી શકું. x belongs to n, x is less than or equal to 4. 4 અને 4 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર? એક એવું લેક્ચર લઈશું આપણે જેમાં હું આ બધી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, સંખ્યા ગણ વિશેનો પણ તમને અભ્યાસ કરાવીશ. તો આજે નહીં આપણી આ ચર્ચામાં ગણ એટલે શું એ સમજ્યા. બરાબર? રિવિઝન કરતા જઈએ છે તો એક વાત ફરી બોલી લઈએ. શું વ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ એને ગણ કહીએ છીએ. ગણને કેપિટલ લેટર્સ દ્વારા દર્શાવીએ છીએ. ગણ દર્શાવવા માટેની 2 રીત, એક યાદીની રીત, 2 ગુણધર્મની રીત. યાદીની રીતમાં સભ્યોને છગડીયા કૌંસમાં અલ્પવિરામ દ્વારા છૂટા પાડી દર્શાવવામાં આવે છે. ગુણધર્મની રીતમાં ઘટકો પાસે જે નિશ્ચિત ગુણધર્મ છે એ ગુણધર્મને દર્શાવીએ છીએ. મેં કીધું તેમ એકથી વધુ રીતે જવાબ આપી શકાય. બરાબર છે? ઓકે. હવે ગણમાં સભ્ય છે કે નથી તે દર્શાવવા માટેના જે સિમ્બોલ્સ છે એ આપણે ડિસ્કસ કરીએ. બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ. ગણમાં હોવું અને ગણમાં ન હોવું. 1 2 3 4 5 6 આવો એક ગણ છે આપણી પાસે. એક ગણમાં છે, એક ગણ એનો સભ્ય છે, તો આપણે લખીશું 1 belongs to A. belongs to 7 આ ગણમાં છે. ક્યાંય આમાં 7 દેખાય છે? ના. તો 7 does not belongs to A. 7 ગણ એમાં નથી. રાઈટ?
હવે એક ક્વેશ્ચન દ્વારા આપણે જે શીખ્યા છે એ વાતોની ચર્ચા કરી લઈએ કે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ શું આ ગણ છે? અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ. હું તમને પૂછું છું દોસ્તો, અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ શું આ ગણ છે? હા, ગણ છે. કેમ? તો કે શું નિશ્ચિત છે, શું વ્યાખ્યાય છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર કોણ? એ, ઈ, આઈ, ઓ, યુ. એને આપણે છગડીયા કૌંસમાં દર્શાવી દઈએ, ગણનું કોઈક નામ આપી દઈએ તો આ સમૂહ થશે. બરાબર? ફાઇન. હવે તમે જાણો છો એટલે હું એને શોર્ટ ફોર્મમાં લખીશ. જાની, વાલી, પીનારા. મેઘધનુષ્યના 7 રંગો છે. બરાબર? જાની, વાલી, પીનારા. આ ઘટકોથી આપણો ગણ બન્યો છે બી. તો મારે એને ગુણધર્મમાં દર્શાવવો છે. તો કઈ રીતે દર્શાવીશું? x કોલન. x એ મેઘધનુષ્યનો રંગ છે. x કોલન x એ મેઘધનુષ્યનો રંગ છે. તો તમને આપવામાં આવેલા ઘટકોમાં કયો ચોક્કસ ગુણધર્મ છે એ જાણી લો અને એને આ રીતે દર્શાવશો. તો દોસ્તો, આજના આપણા આ ચર્ચાના મુદ્દાઓ રહ્યા ગણ એટલે શું, ગણ દર્શાવવાની રીતો અને સભ્ય ગણમાં છે કે નથી. રાઈટ? હવે ખૂબ ધ્યાનથી તમે આ વસ્તુઓને ફરી જોજો અને ખૂબ સરસ રીતે એને તૈયાર કરજો. સરસ તૈયારી માટે હું તમારી સાથે જ છું.